કપડાનું રિસાયકલિંગ એટલે શું? તો રિસાયકલિંગ મીન્સ જે હું જે કપડા બનાવું છું, તો મોસ્ટ બધાને મારા કપડા બહુ ગમે. તો સાડીમાંથી તમે બનાવો છો કે કોઈ કાપડ લાવીને બનાવો છો, તો સાડીમાંથી કેવું કે તમે બ્લાઉઝ લાગશે બરાબર, પણ આ કુર્તી મેં શર્ટના કપડામાંથી બનાવી છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સોનિયા સેલામાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મારા ચેનલ પર તમે નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને બેલ આઇકન જરૂરથી કરજો કે તમને નવી નોટિફિકેશન મળતી રહે. તો આજના વ્લોગમાં હું તમારું શરૂઆત કરું છું. ચાલો, આજનો વ્લોગ મેં આજનો નહીં, હવે પછીના જેટલા પણ વ્લોગ આવશે તે મારા ક્લોથિંગ માટે આવશે, મીન્સ કપડા માટે આવશે. કપડાનું રિસાયકલિંગ મીન્સ કપડાનું રિસાયકલિંગ એટલે શું? તો રિસાયકલિંગ મીન્સ હું જે કપડા બનાવું છું, તો મોસ્ટ બધાને મારા કપડા બહુ ગમે છે કે આ અલગ અલગ રીતે હું બનાવું છું. તો સાડીમાંથી તમે બનાવો છો કે કોઈ કાપડ લાવીને બનાવો છો, તો સાડીમાંથી કેવું કે તમે બ્લાઉઝ છે, ગાઉન છે કે પછી ચણિયા ચોલી એવું કંઈ પણ બનાવો છો તો બરાબર છે, પણ હું જે કપડા બનેલા હોય છે તેનો રિયુઝ કેવી રીતે કરું છું તે તમને બતાવું. ઘણા બધા મારા કપડા એવા છે કે મેં વધારે પડતા રિયુઝ જ કર્યા છે. તો હું અહીંયા ફોટો પણ અટેચમેન્ટ કરતી રહીશ અને તમને બતાવતી પણ રહીશ કે મેં કેવી રીતે રિયુઝ કરું છું. તો ચલો સ્ટાર્ટ કરું કે મારા કપડાઓનું મેં છે ને વધારે પડતું રિયુઝ કરું છું. તો તેમાં અમુક એવું હોય છે કે તમને એવું લાગશે પણ કે આ કપડાં તો તમે રેડીમેડ પણ લઈ શકો છો આટલો ખર્ચો આમાં કરવા કરતા, પણ એમાં મને વધારે પડતું એવું કમ્ફર્ટ થાય છે કે રેડીમેડ કપડા લેવું ને તેનું તમને આગળ અમુક મારા ક્લોથિંગ બતાવીશ કે જે હું રેડીમેડ કપડા લેવું છું ને તેમાં પણ મારે રિયુઝ કરવું પડ્યું છે કે આપણે જે કપડા બનાવીએ છીએ તે તો તમે સિલાઈ એવી રીતે કરાવી શકો છો કે જેથી તમે આગળ પણ પહેરી શકો. હું વધારે પડતા તો કપડા હું સીવડાવવા જ એ કરું છું. ભાગ્યે જ મારે એવું હોય છે કે રેડીમેડ લેવાનું થાય છે. તો હું કપડાનું કઈ રીતે રિયુઝ કરું છું તે તમને બતાવું. તો ફર્સ્ટ અહીંયા હું પિક્ચર મૂકતી જાઉં છું. જો ફર્સ્ટ આ જે મારું છે તો આ તમને સિમ્પલ શું એક કુર્તી જેવું લાગશે બરાબર, પણ આ કુર્તી મેં શર્ટના કપડામાંથી બનાવી છે. તો હવે તમે કહેશો કે શર્ટના કાપડમાંથી બનાવી તો શું થયું, કાપડમાંથી જ બનાવીને, પણ કોઈ એવું વિચારી શકે શર્ટના કાપડમાંથી મેં બનાવી છે? તો હવે એનું આ કાપડ શર્ટના કાપડ ખરીદ માટે લીધા હતા, પણ એ નહીં પહેરવાના હતા ને તો પછીથી પડી રહ્યા હતા. તો મેં કીધું કે આને કંઈ તો મારે યુઝ કરવો જોઈએ. તો શોર્ટ કપડા તે ટાઈમે હું બહુ પહેરતી નહીં હતી, મીન્સ પહેરતી હતી પણ હમણાં મળતા હશે નો ડાઉટ કોઈ લેતું હશે, પણ જે મને ગમે તે મને આવે નહીં. અને જે શોર્ટ ને એવું બધું અમુક વસ્તુ હોય જે ગમતું હોય તે આવે નહીં, ને આવે તો તે લેવા દે નહીં ગીરી. એ તો હવે હું વધારે પડતું સાડી પહેરું છું. બાકી અમુક ટાઈમે જવાનું થાય ને તો મારે છે તે એવા જ કપડાનું રિયુઝ કરવું પડતું હતું. તો હું તમને આ બધા મારા ક્લોથિંગ બતાવું. ચલો ટાઈમ વેસ્ટ નથી કરતી, હું તમને સ્ટાર્ટ કરું છું. મેં આ બતાવ્યું કે હું જે આ શર્ટના કાપડમાંથી બનાવ્યું હતું, તો એ મેં શોર્ટ કુર્તી ટાઈપ બનાવ્યું હતું. ને હવે એનું પેન્ટનું કાપડ બતાવું. તો આ અટેચમેન્ટ કરું છું. જોવામાં તમને જે આ શું કહેવાય ચેસ્ટનો ભાગ જે એકદમ છે તો તે પેન્ટનું કાપડ છે. હવે પેન્ટનું કાપડ આટલું યુઝ નથી કર્યું. આમાં હું બીજું પણ પેન્ટનું કાપડની કુર્તી બનાવેલી હતી, પણ તે ફોટો નથી. હવે આ કપડા હું તમને ડાયરેક્ટ બતાવતો, પણ અમુક કપડા હવે મેં શું કહેવાય મારા કપડા કેટલા વર્ષો જૂના થયા ને તો પણ નવા દે છે, પણ પછી મારે આપી દેવા પડે કે બસ બહુ થયું હવે આને બહુ પહેરી લીધું. તો આ પેન્ટના કાપડની મેં કુર્તી બનાવી હતી. કોઈ કે મારા બહુ શું કહેવાય જૂના વિડીયો જોયા હોય તો તમને ખબર હશે કે મેં એની કુર્તી પણ બનાવી હતી. તો આ ગાઉનમાં જે મેં હાથ પર લેસ કરી છે ને તો તે પણ શેમાંથી કરાવી છે, એ બચી હતી એમાંથી કરાવી હતી. તો ને આ જે બાકીનું છે તે તો સાડીમાંથી જ છે. તો આ શર્ટ પેન્ટમાંથી મેં બનાવ્યું હતું અને આનું પણ અમે પાછી રિયુઝ કરવાનું છે. તો રિયુઝ જે કરીશ તો હું તમને ચોક્કસ બતાવીશ કે આ ગાઉનનું મેં પાછો રિયુઝ કર્યું છે. ઓકે, તો હવે આ જે છે તે સિમ્પલ કુર્તી છે. ચલો ભાઈ, એ તો મેં નો ડાઉટ કે શું કહેવાય જે તૈયાર કુર્તાના કાપડ મળતા હોય છે તેમાંથી બનાવ્યું હતું. પણ આ ફોટો જો, આ ફોટો જે છે
એ આ જે મેં કુર્તી બતાવીને તેનું પેન્ટ છે. તો એની પણ મેં કુર્તી જ કરી દીધી હતી, કેમ કે જે શું કહેવાય સલવાર લેંઘો કહે ને તે, પણ મને બધું બહુ એવું શું કહેવાય લેગીસ જ પહેરતા હતા, આપણે તો મોસ્ટ ઓફ લેગીસ જ પહેરીએ છીએ, તો નહીં ફાવતું હતું મને, તો મેં એની પણ કુર્તી કરી છે. ઓકે ને નેક્સ્ટ આ પણ આમાં હું છું, પણ મેં થોડું કટિંગ કરી દીધું છે ને આ પણ કુર્તી જ છે. હવે ઓકે આ પણ મેં કુર્તી કરાવી છે. તો 2 ડ્રેસમાંથી હું 4 કુર્તી કરાવી હતી. જે મારું લહેંગાનું કુર્તી હતી, લહેંગાનો ભાગ હતો, મીન્સ સલવાર માટેનું હતું ને, તો તેને પણ મેં કુર્તી તરીકે જ યુઝ કર્યું છે. તો હવે તમે કહેશો કે આ શું, તો એ કાપડોમાંથી કુર્તી જ કરાવી છે ને. ઓકે, આ હું હમણાં સિમ્પલ થી શરૂઆત કરું છું, પછી તમને શું કહેવાય એટલો બહુ લાંબો બ્લોગ નથી બનાવવાની, થોડા ભાગમાં તમને ચાલતું રહેશે ત્યારે બતાવીશ. સાડી પહેરવાનું તમે હમણાં ચાલુ વધારે કર્યું છે, પણ પહેલા તો હું વધારે પડતું છે તે ડ્રેસ કે એવું, ડ્રેસ કે કુર્તી એવું જ પહેરવું પડતું. શોર્ટ કીરીત પહેરવા જ દેતા હતા, જીન્સ પણ નહીં પહેરવા દેતા હતા. આ તો બધી જગ્યાએ પછી ગાઉન પહેર્યા કરતી હતી. તો ગાઉનોના પણ યુઝ કર્યા છે ને તે તમને થશે તો આગળના વ્લોગમાં તમને ચોક્કસ બતાવીશ કે હું ગાઉનના પણ યુઝ કેવી રીતે કર્યા છે. તો ચલો નેક્સ્ટ તમને બતાવું છું. આ રેડ વાળું, આ તમને લાગશે કે આ પણ તો સિમ્પલ કુર્તી છે, પણ નહીં. આ કુર્તીનું જે ઉપરનું મટીરિયલ છે તે દુપટ્ટો છે. ઓકે, આ દુપટ્ટાને મેં એમાં એવું થયું હતું કે હું જ્યારે દોરા ક્લાસમાં જતી હતી, આઈ થિંક 5-7 વર્ષ પહેલા, તો ત્યાં રેટ ડે હતું અને મને તાત્કાલિક બનાવવું હતું. હવે મારી પાસે તે ટાઈમે કઈ રેટ નહીં હતું. દુપટ્ટો મેં એક ડ્રેસ માટે મેચિંગ લીધેલો હતો, તે દુપટ્ટાનું મેં કુર્તો બનાવ્યો છે. ઓકે, દુપટ્ટા પછી બતાવું. જો આમાં જે ઉપરની નેટ છે ને એ આ ડ્રેસની છે. ઓકે, આ નીચે જે છે ને આખું ગાઉન, આ ગાઉનની છે. ઓકે, અને જે અંદરનું ગ્રીન વાળું દેખાય છે ને એ પણ એક દુપટ્ટો છે. એ દુપટ્ટો આઈ થિંક મેં 180 માં કઈ લીધો હતો, વેસ્ટ માલ હતો. પણ ઉપર જે ગ્રીન વાળું ઉપર નેટ વાળું છે તે આમાંથી લીધું હતું, અને અંદરનું જે ગ્રીન વાળું છે તો એક વેસ્ટ દુપટ્ટો હતો તેમાંથી. પણ આમાં મેં ખાલી એક કુર્તી નથી બનાવડાવી. ઓકે, આ જે બ્લાઉઝ છે ને એ પણ મેં દુપટ્ટામાંથી જ કરાવી છે. તો હવે આ કુર્તી તો મેં બહુ યુઝ કરી લીધી હતી. આ આઈ થિંક તમે હજુ પણ જોશો, અને આગળ હશે તો એ પણ જોશો કે આ બ્લાઉઝ ને મેં હજુ પણ યુઝ કરું છું. એટલે હું આટલું પણ વેસ્ટ કપડું જવા નથી દેતી. અને આ બધું જે કઈ ખુરાફાતી દિમાગ હોય છે ને તે બધું મારું જ છે, પણ સીવા માટે જે છે તે એકમાં ટેલર છે, તો એ કઈ રીતે બનાવવાનું તે બધું હું કરાવું છું, કામ એ કરી આપે છે. તો પછી આ તમે બ્લાઉઝ કરી બરાબર. ઓકે, હવે બીજું એક કે આ જે બ્લુ કલરનું છે ને એ પણ એક ગાઉન જ છે. એ ફૂલ ગાઉન હતું, તો ફૂલ ગાઉન ને મેં પછી શોર્ટમાં કર્યું હતું. ને પછી છે ઓકે, આ જો આ તમને શું લાગશે કે આ પણ એક સિમ્પલ કુર્તી છે? નહીં, આમાં જે બધા અલગ અલગ પાર્ટ દેખાય છે તમને એ બધા જે પહેલા નહીં ગાઉનો આવતા હતા, કેમ લાંબા ગાઉનો હોય ને અંદર સલવાર પણ હોય, જે આપણે કોઈ દિવસ પહેરતા નહીં હોય, ને દુપટ્ટા અલગથી હોય. તો આ જે બધા દુપટ્ટા મારી પાસે બચતા હતા ને એ બધા દુપટ્ટાઓનું મેં એક કુર્તી કરાઈ હતી. અંદર જે પિંક કલરનું તમને દેખાય છે ને ફૂલવાળું, એ મેં 2 મીટર એક કાપડ લીધું હતું ને અંદર કર્યું હતું, ને આ બધા દુપટ્ટાઓ મેં મેચ કર્યા હતા. હવે આ અંદરનું જે કાપડ બચ્યો છે ને તેની પણ મેં એક બ્લાઉઝ કરાવી છે. તો હજુ સુધી મેં એને પહેરી નથી, તો પહેરીશ તો હું તમને એ પણ બતાવીશ. કે હવે આ દુપટ્ટા યુઝ કર્યા છે, તો એની સાથે સાથે મેં જે સલવાર બચ્યો હતી તો તેનું પણ મેં કુર્તી કરી હતી. જો એનો ફોટો મને મળશે તો હું તમને ચોક્કસ અહીંયાથી બતાવીશ, કોઈક વિડીયોમાં, કોઈ વ્લોગમાં બતાવીશ, પણ હમણાં મારી પાસે નથી. હવે તમે કહેશો કે દુપટ્ટા યુઝ કરી લીધા, તો એ સલવાર યુઝ કરી, તો ગાઉન, તો હું તમને બધા ગાઉનોનું પણ બતાવીશ, પણ આ તમને હવે બતાવીશું નેક્સ્ટ વ્લોગમાં. તો જેટલો લાંબો વ્લોગ બનશે ને તો તમને બોરિંગ લાગશે અને કંટાળો પણ આવશે. તો આટલા સુધીના હું મારા વ્લોગનું બતાવ્યું છે કે મેં આ રીતે યુઝ કર્યું છે. તો ગાઉનનું પણ નવા વ્લોગમાં તમને બતાવીશ, કારણ કે બહુ વધારે પડતો પછી લાંબો વ્લોગ બનશે તો તમને કંટાળો આવશે. તો તમને મારા આ
રીયુઝ કપડાનું કેવું લાગ્યું છે, રિસાયકલિંગ ક્લોથિંગ, તે તમને વ્લોગ કેવો લાગ્યો છે તે કોમેન્ટમાં કહેજો. અને તમને પણ કરાવવું હોય તો તમે જરૂરથી મને યુટ્યુબ પર કાં તો મારા ઇન્સ્ટા આઈડીમાં કોમેન્ટ કરી શકો છો કે મારો વ્લોગ તમને તમારી પાસે કઈ એવા કપડાં હોય કે તમને એ ગમતા હોય અને તમારે રીયુઝ કરાવવું છે કે નહીં, મને આ કપડાં ફેંકવા નથી, રીયુઝ કરવું છે, તો તે પણ કરાવી શકો છો. હા, મારા અમુક કપડાં તમને એવું લાગશે કે આ તૈયાર મળી જાય, પણ હું તમને આગળના વ્લોગમાં ચોક્કસ બતાવીશ કે તૈયાર કપડામાં પણ મારે કેટલું રીયુઝ કરવું પડ્યું છે, મીન્સ અલગ ચેન્જ કરવું પડ્યું છે, તો તે પણ હું તમને બતાવીશ. મારા ઘણા બધા એવા કપડાં છે કે જે મેં રિસાયકલિંગ કર્યા છે. આઈ થિંક 10-11 વર્ષ થઈ ગયા છે એમની સાથે કામ કરીને. તો કામ મીન્સ એમને જ હું આપું છું સીવા માટે. તો તમે જોઈ શકો છો કે 10 વર્ષથી હું કઈ ને કઈ નવું કરતી હોઉં છું. તો હવે તો હું સાડી જ પહેરું છું એટલે વાંધો નથી આવતો બહુ, પણ હજુ પણ જો મારે કઈ નવું બનાવવાનું હોય તો એમની પાસે જ હોઉં છું ને હું બનાવતી રહીશ. તો તમને એમની સાથેનું પણ વ્લોગ તમને ચોક્કસ બતાવીશ. અને એમનું એડ્રેસ તો હું નથી આપતી હમણાં, કારણ કે એ ભાડેથી રહી છે તો એમનું એડ્રેસ પ્રોપર નથી. જેમને સીવડાવવું હોય તો મને યુટ્યુબમાં અને ઇન્સ્ટામાં કોમેન્ટ કરી શકે છે કે મારા તૈયાર કપડાને મારે કઈ રીતે રીયુઝ કરવું. તો આજનો વ્લોગ અહીંયા જ હું એન્ડ કરું છું. તમને આ મારો વ્લોગ કેવો લાગ્યો છે કોમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને કેવો લાગ્યો, અને તમારે કઈ રીયુઝ કરવો હોય તો તે પણ જરૂરથી કહેજો.